નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિતની અંદર આજે આપણે પહેલું ચેપ્ટર સંખ્યા સમય સંખ્યાઓમાં ભાગ પહેલામાં આપણે જોઈશું કે આપણે સંખ્યાઓને કઈ કઈ રીતે સંખ્યાની ઓળખ કરીએ. તો દાખલા તરીકે અહીંયા સ્ટાર્ટ કરીએ 1 2 3 શબ્દ સાંભળજો. ત્યાંથી અનંત સુધી આવી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે. આ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહેવાય અને પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં નેચરલ નંબર કહેવાય. એટલે આ સંખ્યા, આ પ્રાકૃતિક સંખ્યાનો સંકેત એટલે કે સંજ્ઞા n છે, કેપિટલ N. n એટલે પ્રાકૃતિક સંખ્યા, જેમાં 1 થી અનંત સુધીની, જેને ગણતરીની સંખ્યાઓ પણ કહી શકાય છે. બીજી વાત કરીએ, 0 લઈએ. 0 1 2 3 ડેશ 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 ને પૂર્ણ સંખ્યાઓ કહે છે. આને પૂર્ણ સંખ્યાઓ કહેવાય. અને આ પૂર્ણ સંખ્યાની સંજ્ઞા છે, આની સંજ્ઞા W છે. પૂર્ણ સંખ્યા એટલે W, હોલ નંબર કહેવાય. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કહી ન શકાય, અનંત. એવી રીતે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 પણ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન કહી શકાય. હવે પ્રશ્ન અહીંયા થયો કે તમે 0 1 2 3 ને પૂર્ણ સંખ્યા કીધી, ઉપર 1 2 3 ને પ્રાકૃતિક સંખ્યા કીધી, તો આ 1 2 3 આ 1 2 3 અલગ છે કે એક જ છે? એક જ છે. એકને પ્રાકૃતિક કહેવાય ને પૂર્ણ કહેવાય, બેને પૂર્ણ કહેવાય ને પ્રાકૃતિક કહેવાય. એવી રીતે હવે આપણે આગળ વાત કરીશું ધન અને ઋણ. ડેશ 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 આપણને ખબર કે સંખ્યા રેખા પર ડાબી બાજુ ઋણ સંખ્યાઓ છે. -2 -1 0 1 2 ડેશ ડેશ ડેશ. ધન, ઋણ અને શૂન્ય ને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે. આને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે. અને પૂર્ણાંક સંખ્યાનો, આ પૂર્ણાંક સંખ્યાનો સંકેત Z છે. કયો છે? Z. બીજું પૂર્ણ એટલે 0 1 2 3 એમાં પ્રાકૃતિક આવી ગઈ. પૂર્ણાંક, અપૂર્ણાંક વગેરે સંખ્યાનો સમાવેશ સમય સંખ્યામાં થાય. આ બધી સંખ્યાનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે. એનો મતલબ એમ કે સમય સંખ્યાને કોણ, એમાં અપૂર્ણાંક આવી જાય, પૂર્ણાંક આવી જાય, પૂર્ણ આવી જાય, પ્રાકૃતિક આવી જાય, બધું જ આવી જાય. તો સમય સંખ્યાની વ્યાખ્યા છે, સમય સંખ્યાનો સંકેત શીખી લઈએ પહેલાં. એની સંજ્ઞા છે કેપિટલ Q. કેપિટલ Qને સમય સંખ્યા કહેવાય. બરાબર. ઓમાં કોનો સમાવેશ થાય? ઓમાં ધન, ઋણ, શૂન્ય, અપૂર્ણાંક, દશાંશ અપૂર્ણાંક, આ બધાનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે. તો આ સમય સંખ્યાની સંજ્ઞા કઈ છે? Q છે. હવે આપણે સમય સંખ્યા ઉપર ધ્યાન આપીશું. શબ્દ સાંભળજો. હવે આપણે શીખવાનું છે સમય સંખ્યા. સમય સંખ્યા કોને કહેવાય? એની વ્યાખ્યા છે સમય સંખ્યા. તો વ્યાખ્યાની છે P/Q સ્વરૂપની સંખ્યાને સમય સંખ્યા કહે છે. આને સમય સંખ્યા કહેવાય. P/Q સ્વરૂપની સંખ્યાને સમય સંખ્યા કહેવાય. જૂના અભ્યાસક્રમમાં સમય સંખ્યા હતું ત્યારે હંમેશા એવું હતું કે P ધન, ઋણ કે શૂન્ય કોઈ પણ હોઈ શકે, પણ Q હંમેશા ધન જ હોય. એટલે કે છેદ હંમેશા ધન જ હોય. પણ હવે નવા અભ્યાસક્રમ પ્રમાણે અંશ છેદ બંનેમાંથી કોઈ પણ ઋણ હોઈ શકે. તો એ પરથી વાત કરીએ. જો P એટલે સમય સંખ્યા 3 પ્રકારની, આવી સમય સંખ્યા જે છે એ સમય સંખ્યા 3 પ્રકારની છે. એક ધન સમય સંખ્યા, બીજું ઋણ સમય સંખ્યા અને ત્રીજી શૂન્ય સમય સંખ્યા. આવી રીતે 3 પ્રકારની સમય સંખ્યા છે. ધન સમય સંખ્યા કોને કહેવાય? ધન સમય સંખ્યા એટલે P/Q સ્વરૂપની સંખ્યાઓમાં, એટલે કે અંશ ભાગ્યા છેદ સ્વરૂપની સંખ્યાઓને તો સમય સંખ્યા કહેવાય.
પણ ધન સમય સંખ્યા એટલે p અને q બંને ધન હોય કાં તો બંને ઋણ હોય તો તેવી સંખ્યાને ધન સમય સંખ્યા કહેવાય, કારણ કે ગુણાકારમાં આપણને ખબર છે કે માઇનસ માઇનસ શું થઈ જાય છે પ્લસ. તો આના ઉદાહરણ તરીકે આપણે આવું લખી શકીએ, સમય સંખ્યા એટલે 3 પંચમાંશ. ચલો આ p અને આ q, p છે 3 અને q છે 5, બરાબર. તો આને કહેવાય 3 પંચમાંશ, બંને ધન છે. બીજું લખીએ 8 દશાંશ, આ પણ અંશ અને છેદ બંને ધન છે. ત્રીજી લખીએ -5 ભાગ્યા -7, બંને ઋણ છે. બંને ઋણ હોય તો આ માઇનસ માઇનસ પ્લસ કહેવાય, તો આને પણ ધન સમય સંખ્યા કહી શકાય. એના પછી લખીએ કે -9 અને -13, આને પણ ધન સમય સંખ્યા કહેવાય. એટલે કે ધન સમય સંખ્યા એટલે કાં તો અંશ અને છેદ બંને ધન હોવા જોઈએ, કાં તો અંશ અને છેદ બંને ઋણ હોવા જોઈએ, તો એને ધન સમય સંખ્યા કહે છે. એના પછી વાત કરીએ ઋણ સમય સંખ્યા કોને કહેવાય, તો p/q સ્વરૂપમાં p કાં તો q બંનેમાંથી એક, p અને q નહીં, p કે q બેમાંથી એક ઋણ હોય તો એને ઋણ સમય સંખ્યા કહેવાય. દાખલા તરીકે -3 અષ્ટમાંશ તો આને ઋણ સમય સંખ્યા કહેવાય, -4 પંચમાંશ તો બી આને ઋણ સમય સંખ્યા કહેવાય કે બંનેની અંદર p અંશ ઋણ છે. કેટલીક વાર આવે 1/-3, અહીંયા q ઋણ છે તો બી, અને આ આખી સંખ્યાને છેદ ઋણ હોય કે ધન ઋણ હોય, આને લખવું હોય તો -4 પંચમાંશ આવી રીતે લખી શકીએ, અને આને લખવું હોય તો -1/3, માઇનસ એક્ઝેક્ટ વચ્ચે લખી શકાય, એનાથી આખી સંખ્યા ઋણ બની જાય. પછી અંશ ઋણ હોય કે પછી છેદ ઋણ હોય, બરાબર. એના પછી આગળ વાત કરીએ કે 2/-11 તો પણ આ ઋણ સમય સંખ્યા કહેવાય. અને શૂન્ય સમય સંખ્યામાં એવું ના લખાય કે p કાં તો q શૂન્ય હોય, કારણ કે છેદ શૂન્ય હોય ને તો એ પદ ઇન્ફિનિટિવ કહેવાય, અનંત કહેવાય. એટલે આપણે એમ કહી શકીએ કે હંમેશા p શૂન્ય હોય તો તેવી સમય સંખ્યાને શું કહી શકાય, શૂન્ય સમય સંખ્યા કહેવાય. અહીંયા લખાય 3 અષ્ટમાંશ, આ 0 અષ્ટમાંશ, તો આ 0 જવાબ આવે. આપણને ખબર હે 0 ભાગ્યા કોઈ પણ સંખ્યા કરશો તો 0 થશે. 0 પંચમાંશ, 0 -3 તોય 0 થાય, એવું નહીં કે -0 થાય. શૂન્ય હંમેશા શૂન્ય જ લખાય, પ્લસ માઇનસ ન લખી શકાય. એટલે આ 0/8, 0/5, 0/-3 આ બધી જ સંખ્યાઓને શૂન્ય સમય સંખ્યા કહે છે. તો આ રીતે સમય સંખ્યાઓ 3 પ્રકારની, ધન સમય સંખ્યા, ઋણ સમય સંખ્યા અને શૂન્ય સમય સંખ્યા. અને સમય સંખ્યાને p/q સ્વરૂપમાં લખવામાં આવે છે. અને સમય સંખ્યાની સંજ્ઞા કઈ છે, કેપિટલ Q, બરાબર. હવે આને લખવું હોય તો આવી રીતે લખી શકાય n, એટલે પ્રાકૃતિક સંખ્યા <w. બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓમાં આવી જાય. z, બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓમાં આવી જાય, અને બધી જ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યામાં આવી જાય. એનો મતલબ n પણ z કહી શકાય. q, આ બધી જ 3 સંખ્યાઓ શેમાં આવે છે, qમાં. અને હજુ લખવું હોય તો r, જેને વાસ્તવિક સંખ્યા ગણ કહે છે, જેમાં સમય અસમય બધી જ સંખ્યાઓમાં મોટામાં મોટો ગણ એટલે વાસ્તવિક સંખ્યા ગણ. આ છે પ્રાકૃતિક સંખ્યા ગણ, ફક્ત ગણતરીની સંખ્યાઓ. આ પૂર્ણ સંખ્યા ગણ, જેમાં શૂન્ય એક વધારાની સંખ્યા આવે. આ પૂર્ણાંક સંખ્યા ગણ, જેમાં ધન, ઋણ અને શૂન્યનો સમાવેશ થાય. આ અપૂર્ણાંક પ્લસ પૂર્ણાંક, પૂર્ણ અને પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય. અને આ બધી જ સંખ્યાઓનો સમાવેશ r એટલે કે વાસ્તવિક સંખ્યાઓમાં થાય છે. એટલે સંખ્યા માટે મોટામાં મોટો ગણ હોય તો એ ગણને વાસ્તવિક સંખ્યા ગણ પણ કહે છે, બરાબર. હવે આપણે આગળ થોડું એક પુનરાવર્તન કરીએ કે આપેલી સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવો. p/q સ્વરૂપમાં દર્શાવો એટલે કે અંશ ભાગ્યા છેદ સ્વરૂપમાં દર્શાવવાનું. નંબર 1 8, તો આને p/q સ્વરૂપમાં, આને p/q સ્વરૂપમાં દર્શાવવું હોય તો આપણને ખબર કે જેના છેદમાં કશું ના હોય અને બધાના છેદમાં 1 હોય તો આની અંદર p = 8 અને q = 1 આવી રીતે આપણે લખી શકીએ, બરાબર. તો આવી રીતે
આ p/q સ્વરૂપમાં કહેવાય। બીજી એક સંખ્યા છે -4, તો આને કહેવાય -4/1, જેને p -4 કહેવાય અને q 1 કહેવાય। દશાંશ અપૂર્ણાંકની વાત કરું તો 0.6, તો તમારે 6/10 લખવા પડે છે કે 6 દશાંશ છે, તો આને p કહેવાય 6 અને q કહેવાય 10, આને કહેવાય p/q સ્વરૂપ। આ વસ્તુ ધોરણ 7માં આવી જાય છે। ચોથી વાત કરીએ આપણે 3.4, તો 5 તરી 15, 15 ને 4 19, મિશ્ર અપૂર્ણાંકમાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં એટલે કે સાદા અપૂર્ણાંકમાં ફેરવવું પડે, અને અહીંયા p બને છે 19 અને q મળે છે 5, એટલે આ મિશ્રમાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવશો એટલે p અંશ ભાગ્યા છેદ p 19 અને q આપણને કેટલા મળ્યા 5। આ રીતે, અને પાંચમું એક લખીશું 0। હવે 0 ને p/q સ્વરૂપમાં તો આપણે વાત કરી દીધી છે કે દરેક સંખ્યાની નીચે 1 લખાય, 0/1, p ને 0 કહેવાય અને q ને 1 કહેવાય। આ ઋણ સમય સંખ્યા, આ ધન સમય સંખ્યા, આ શૂન્ય સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। હવે આપણે આગળ લઈશું ગુણધર્મો, સમય સંખ્યાના ગુણધર્મો। જુઓ, ગુણધર્મો, પહેલો આપણે ગુણધર્મ લેવાના છીએ સમય સંખ્યાના ગુણધર્મોમાં સંવૃત્તતાનો ગુણધર્મ। શબ્દ સાંભળજો, પહેલો જ ગુણધર્મ છે સંવૃત્તતાનો ગુણધર્મ। હવે સંવૃત્તતાનો ગુણધર્મ શીખવા માટે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા, આ ચારે ચાર સંખ્યાઓને 4 ક્રિયાઓ વડે ચેક કરવાનો। સરવાળામાં સંવૃત્ત છે એટલે કે જવાબ બરાબર આવે છે, બાદબાકીમાં, ગુણાકારમાં અને ભાગાકારમાં સંવૃત્ત છે કે નહીં ચેક કરવાનું છે। હવે સંવૃત્તતાનો ગુણધર્મ ચેક કરવા માટે પહેલાં તો આપણે લઈશું પ્રાકૃતિક સંખ્યા, બરાબર। આ પ્રાકૃતિક સંખ્યા, સંવૃત્તતા કોને કહેવાય? સંવૃત્તતા એટલે આપેલી સંખ્યાનો સરવાળો એ જ સંખ્યા મળે। પ્રાકૃતિક સંખ્યા હોય તો પ્રાકૃતિક સંખ્યા મળવી જોઈએ, પૂર્ણ બે સંખ્યાનો સરવાળો હોય તો પૂર્ણ સંખ્યા મળવી જોઈએ, અને પૂર્ણાંક હોય તો પૂર્ણાંક મળવો જોઈએ। પહેલાં આપણે પ્રાકૃતિક સંખ્યાથી ચેક કરીશું। દાખલા તરીકે પ્રાકૃતિક સંખ્યામાં સરવાળો, એક સરવાળો, એક બાદબાકી, એક ગુણાકાર અને એક ભાગાકાર, આટલી વસ્તુ ઉદાહરણથી ચેક કરવાની છે। એના પછી આપણે ચેક કરીશું પૂર્ણ સંખ્યા માટે, સેમ ટુ સેમ પૂર્ણ સંખ્યા માટે પણ પહેલાં સરવાળો ચેક કરીશું, પછી બાદબાકી ચેક કરીશું, એના પછી ગુણાકાર ચેક કરીશું અને પછી જ ભાગાકાર ચેક કરીશું, બરાબર। આ જરા જોઈ લઈએ। ચલો, હવે પૂર્ણ સંખ્યામાં પણ એ 4 ક્રિયાઓ આપણે ચેક કરીશું। હવે સરવાળામાં ચેક કેવી રીતે કરવાની? કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો પૂર્ણ સંખ્યા મળવો જોઈએ, બસ એવી રીતે। બાદબાકીમાં પણ સરવાળો, બાદબાકી પણ પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો પ્રાકૃતિક સંખ્યા મળવો જોઈએ, પ્રાકૃતિક સંખ્યાની બાદબાકી પણ પ્રાકૃતિક સંખ્યા મળવી જોઈએ, પ્રાકૃતિક સંખ્યાની ગુણાકાર પણ પ્રાકૃતિક સંખ્યા, બધું પ્રાકૃતિક સંખ્યા મળવી જોઈએ। જવાબમાં પ્રાકૃતિક સંખ્યા આવી જોઈએ તો જ એક ક્રિયા સંવૃત્ત છે, બાકી સંવૃત્ત નથી। અને આ પૂર્ણ સંખ્યા માટે જવાબમાં પૂર્ણ સંખ્યા આવી જોઈએ તો જ એક ક્રિયા શક્ય છે, બાકી શક્ય નથી, એટલે કે સંવૃત્ત છે, બાકી સંવૃત્ત નથી, બરાબર। અને પછી આપણે પૂર્ણાંક અને સમય સંખ્યા વિશે જોઈશું। ચલો, પહેલો સરવાળાની વાત કરીએ। સરવાળામાં તમે કોઈ પણનો સરવાળો કરો તો તમને સરવાળામાં પ્રાકૃતિક સંખ્યા જ મળવાની છે, કારણ કે કોઈ પણ બે પ્રાકૃતિક લેશો તો પ્રાકૃતિક જ મળશે, એમાં કોઈ વસ્તુ અલગ થવાની નથી, બરાબર। એવી રીતે બાદબાકીમાં પણ, બાદબાકીમાં તમે બાદબાકી કરવા જો તો ઋણ પૂર્ણાંક મળી જાય। જુઓ, 2 માંથી 5 બાદ કરો તો -3। ગુણાકારમાં પણ તમે કોઈ પણ લેશો, આ તો હું ભલે 2 અને 5 લઉં, પણ તમે કોઈ પણ લેશો તો જવાબ તમને પ્રાકૃતિક સંખ્યા જ ગુણાકાર મળશે, કેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ અનંત છે। અને ભાગાકારમાં તમે આવી રીતે ભાગાકાર કરશો, આનું તો કશું થતું નથી, આ તો અપૂર્ણાંક બની ગયો, 2/5 કરશો એટલે। તો એનો મતલબ એમ થઈ ગયો કે પ્રાકૃતિક સંખ્યા માટે એટલે કે સંવૃત્તતાનો ગુણધર્મ સરવાળા માટે અને ગુણાકાર માટે સંવૃત્ત છે। સંવૃત્ત છે એટલે કે નિયમનું પાલન થાય છે, બાકી બાદબાકી અને ભાગાકાર માટે નિયમનું પાલન થતું નથી। સેમ પૂર્ણ સંખ્યા, પૂર્ણ સંખ્યા કઈ? 0 થી અનંત। સરવાળાની વાત કરીએ
તો સરવાળાની વાત કરીએ તો 2 + 8 કરશો તો 10 મળશે, 0 + 8 કરશો તો 8 મળશે। આ 10 પૂર્ણ સંખ્યા કહેવાય, 2 પૂર્ણ સંખ્યા કહેવાય, 8 પૂર્ણ સંખ્યા કહેવાય, 0 પૂર્ણ સંખ્યા કહેવાય। એટલે આ નિયમનું પાલન થાય છે। સંવૃત્તતાના ગુણધર્મ માટે પૂર્ણ સંખ્યા માટે સરવાળાઓ સંવૃત્ત છે, સંવૃત્ત છે એટલે નિયમનું પાલન થાય છે। બાદબાકીની વાત કરીએ, પૂર્ણ સંખ્યામાં ઋણ ના આવે, 0 થી અનંત આવે। આપણે વાત કરીએ કે 2 માંથી 2 જાય તો સંવૃત્તતાનું બાદબાકીનું પાલન થાય છે, પણ 2 માંથી તો 8 બાદ કરું તો -6 થઈ જાય, તો ઋણ અપૂર્ણાંક આવી ગયો, તેનો મતલબ આનું પાલન થતું નથી। બરાબર। ગુણાકારમાં તમે કોઈ પણ 2 ગુણાકાર કરશો તો પ્રાકૃતિક સંખ્યા જ મળશે। તમે 0 સાથે ગુણાકાર કરશો તો 0 મળશે, અને 0 એ પૂર્ણ છે, તો એનો મતલબ ગુણાકારમાં પૂર્ણ સંખ્યા માટે સંવૃત્તતાનું પાલન થાય છે। સંવૃત્તતા ગુણાકાર માટે સંવૃત્ત છે। અને ભાગાકારમાં તમે 2/8 કરશો તો 1/4 આવશે, જે અપૂર્ણાંક બની ગયો, એટલે કે ભાગાકારમાં આનું પાલન થતું નથી। બરાબર। આપણે 2 ક્રિયા શીખ્યા, પ્રાકૃતિક સંખ્યા માટે અને પૂર્ણ સંખ્યા માટે, બંને માટે ગુણાકાર અને સરવાળા માટે સંવૃત્ત છે, બાકી બાદબાકી અને ભાગાકાર માટે સંવૃત્ત નથી। હવે સંવૃત્તતાનો આ ત્રીજો નિયમ આપણે ત્રીજી સંખ્યા માટે શીખીએ, અને ત્રીજી સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા માટે। આ પૂર્ણાંક સંખ્યા માટે ચેક કરીએ કેવી રીતે છે વારો। તો પહેલાં સરવાળો જોજો બરાબર। સરવાળાની વાત કરીએ તો સરવાળામાં આવે છે 3 + 8, અને એમાં અથવા -3 + 8 કરશો તો 5 આવશે, અને 3 + -8 કરશો તો -5 આવશે। ટૂંકમાં જવાબ ધન, ઋણ કે શૂન્ય ગમે તે આવી શકે, કારણ કે ધન, ઋણ, શૂન્યનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય છે, માટે એમ કહી શકાય કે આ સંખ્યાનું પાલન થાય છે। બરાબર। હવે બીજો સરવાળો બાદબાકી કરીએ। બાદબાકીમાં એનું પાલન થાય છે કે નહીં જોઈએ। કેટલીક વાર બાદબાકી આવી છે 4 - 8, 4 - 8 કરીએ તો જવાબ આવશે -4, આમાં એનું પાલન થાય છે। બરાબર। જો શબ્દ સાંભળજો, પૂર્ણાંક સંખ્યા માટે બાદબાકીમાં કોઈ પણ જવાબ ધન, ઋણ કે શૂન્ય આવવો જોઈએ। ધન, ઋણમાં શૂન્યમાં -4 કરશો તો જવાબ પણ ઓનો -4, એનો મતલબ આ બાદબાકીમાં પણ સંવૃત્તતાનું પાલન થાય છે। હવે આપણે ગુણાકાર માટે ચેક કરીએ કે ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યાનો જવાબ પૂર્ણાંક સંખ્યા આવે છે કે નહીં, તે ઓનો બી જવાબ આવે છે। ઓનો 4 × -3 કરશો તો 4 × 12 પણ માઇનસ, કોઈ પણ ધન, ઋણ કહેશો, શૂન્ય લેશો, જવાબ શૂન્ય આવશે, ધન આવશે કે ઋણ આવશે, એનો મતલબ ગુણાકાર માટે પણ સંવૃત્ત છે। હવે બાદબાકી માટે અને ભાગાકાર માટે ચેક કરીએ તો ભાગાકાર માટે જવાબ આવશે, જોઈ લઈએ। ભાગાકારમાં -4/3 કરવું તો આનો જવાબ -4/3, આ તો અપૂર્ણાંક મળી ગયો, એનો મતલબ ભાગાકાર માટે સંવૃત્ત નથી। બરાબર। તો આ સંવૃત્તતાનો ગુણધર્મ આપણે ચેક કર્યો તો આમાં 3માં સંવૃત્ત છે અને 1માં ભાગાકારમાં સંવૃત્ત નથી। હવે આપણે સમય સંખ્યા જોઈએ કે સમય સંખ્યામાં સંવૃત્ત છે કે નહીં। સંવૃત્તતાનો ગુણધર્મ એટલે જવાબ જે માગ્યો એ આવવો જોઈએ। બરાબર, ધ્યાન આપજો। નંબર 1 હવે આવે સમય સંખ્યા માટે। સમય સંખ્યા જવાબ સમય સંખ્યા જ આવવો જોઈએ। જવાબ સમય સંખ્યા, સરવાળાનો જવાબ સમય સંખ્યા, બાદબાકીનો જવાબ સમય સંખ્યા, ગુણાકારનો જવાબ સમય સંખ્યા અને ભાગાકારનો જવાબ પણ સમય સંખ્યા। તો સંવૃત્તતા માટે સરવાળો તમે ગમે તે સંખ્યાનો સરવાળો કરશો, -4/5 + 1/5 કરશો, કારણ કે બે સમય સંખ્યા છે, તો આનો જવાબ -4 + 1/5 બરાબર -3/5, આને પણ સમય સંખ્યા કહેવાય। એટલે કે સરવાળા માટે સમય સંખ્યાના સંવૃત્તતાનો નિયમ સંવૃત્ત છે। સંવૃત્ત છે એટલે કે નિયમનું પાલન થાય છે। ભાગાકાર માટે, ભાગાકાર માટે પણ જોઈએ, એનો જ જવાબ લઉં, આવી રીતે લઈ લઉં, કોઈ પણ લેશો કોઈ ફરક નહીં પડતો, જવાબ તો આપણે 5 - 4 - 1 એટલે -5/5, જવાબ -1। બાદબાકી પણ -1 આવે, 0 આવે, અપૂર્ણાંક આવે તો પણ એને સમય સંખ્યા કહેવાય। એટલે સંવૃત્તતા માટે ભાગાકારનો બાદબાકીનો નિયમ પણ
આ બાદબાકીનો નિયમ પણ પળાય છે એટલે કે સવરોધ છે. હવે ગુણાકાર માટે લઈએ તો ગુણાકાર માટે લઈએ -4 અષ્ટમાંશ ગુણ્યા 2 પંચમાંશ. જો આવું કરશો તો ઉપર આવશે -4 અષ્ટમાંશ એટલે -8 અને 8 ગુણ્યા 5 આ ઉડી ગયું 1 પંચમાંશ માઇનસ. આને પણ એ સંખ્યા કહેવાય માટે આ સંખ્યાનું પણ પાલન થાય છે. એટલે કે સમય સંખ્યા માટે સરવાળા બાદબાકી અને ગુણાકાર સંવૃત છે. પણ હવે ભાગાકાર માટે ચેક કરીએ કે ભાગાકાર માટે એનું પાલન થાય છે. તો આપણે એક જ વસ્તુ છે કે 3 ભાગ્યા બધામાં પાલન થશે પણ 3 ભાગ્યા 0 કરશો તો આનું અવ્યાખ્યાયિત પદ કહેવાય. અને અવ્યાખ્યાયિત પદ એટલે આ છે અનંત પદ, ઇન્ફિનિટિવ કહેવાય. એટલે કે ભાગાકાર માટે પાલન થતું નથી. તો આ રીતે આપણે સવૃત્તાના ગુણધર્મની વાત કરી. બરાબર. હવે આપણે વાત કરવાની છે ક્રમનો ગુણધર્મ. આ જ રીતે ક્રમનો ગુણધર્મ પણ 4 સંખ્યા વિશે તપાસીશું. ક્રમનો ગુણધર્મ. હવે પહેલી એક વાત કરી દઉં, આપણે અભ્યાસક્રમ પ્રમાણે પ્રાકૃત સંખ્યાનો ગુણધર્મ તપાસવાની કોઈ જરૂર નથી. જેમ કે પૂર્ણ સંખ્યાનો ગુણધર્મ તપાસો એટલે પ્રાકૃત સંખ્યા એમાં આવી જાય છે. બરાબર. તો હવે પહેલાં આપણે તપાસીએ પૂર્ણ સંખ્યા માટે. પૂર્ણ સંખ્યા માટે ક્રમનો નિયમ જળવાય છે કે નહીં? સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો કે ભાગાકાર કરો. પહેલો આપણે સરવાળો, પછી બાદબાકી, પછી ગુણાકાર, ત્યાર પછી ભાગાકાર. જોઈએ આ નિયમનું કેટલું પાલન થાય છે. પૂર્ણ સંખ્યા, કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લો, 0 + 8 લો કે પછી 3 + 6 લો, આ ચેન્જ કરો તો 8 + 0 કરો, કોઈ પણનો જવાબ સરખો આવશે. 0 + 8 ક્રમ બદલો, 8 + 0 કરો તો બી જવાબ 8 આવશે. કારણ કે ક્રમનો નિયમ છે ક્રમ બદલીને પરિણામ સરખું ચેક કરવાનું છે. અહીંયા 3 + 6 કે 6 + 3 કરો તો બી 9 થાય ને આનો જવાબ એ 9 થાય. એટલે સરવાળાનો નિયમ સંવૃત છે. પૂર્ણ સંખ્યા માટે ક્રમનો નિયમ સરવાળા માટે સંવૃત છે, નિયમનું પાલન થાય છે. બાદબાકી જોઈએ. બાદબાકીમાં એવી કંઈક લઈએ 3 અથવા 10 - 3 લઉં, ક્રમ ચેન્જ કરો, 3 - 10 કરો. બરાબર. અહીંયા 7 આવે, અહીંયા -7 આવે, જવાબ સરખો નથી. એનો મતલબ ક્રમનો નિયમ બાદબાકી માટે સંવૃત નથી, એટલે કે એનું પાલન થતું નથી. હવે ગુણાકાર માટે ચેક કરીએ. 3 × 5 કરો કે 5 × 3 કરો, 0 × 10 કરો કે 10 × 0 કરો તો બી આનો જવાબ 15 જ આવે ને આનો જવાબ 0 આવે. કેમ કે 3 × 5 = 15 ને 5 × 3 = 15. 0 સાથે ગુણાકાર 0 ને આ 0 સાથે ગુણાકાર 0, એટલે ગુણાકાર માટે ક્રમનો નિયમ સંવૃત છે, પાલન થાય છે. ભાગાકાર માટે ચેક કરીએ. સીધી વાત એ જો ભાગાકાર થઈ શકે ને એવો એક દાખલો 4 / 8/4, કોનો જવાબ કેટલો આવે? 2. ક્રમ બદલો, 4 / 8 કરો તો 4 / 8 કરશો તો એનો જવાબ 1/2 આવશે અને આનો જવાબ 2 આવ્યો. એકદમ ઇઝી સૂત્ર પ્રમાણે આપણે ચેક કર્યું. તો એનો મતલબ આ પૂર્ણ મળે છે પણ અહીંયા તો અપૂર્ણાંક મળે છે. તો આ ભાગાકારના નિયમનું પાલન થતું નથી. તો પૂર્ણ સંખ્યા માટે જે 4 ક્રિયા છે ભાગુસભાની, સરવાળો, ગુણાકાર, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, એમાં સરવાળા અને ગુણાકાર માટે સંવૃત છે, બાદબાકી અને ભાગાકાર માટે સંવૃત નથી. આ ક્રમનો નિયમ પૂર્ણ સંખ્યા માટે. હવે પૂર્ણાંક સંખ્યા માટે ચેક કરીએ અને પછી સમય સંખ્યા માટે. હવે પૂર્ણાંક સંખ્યા માટે એ જ 4 ક્રિયાઓ ચેક કરવાની છે. એક સરવાળા માટે, એક બાદબાકી માટે, પછી ગુણાકાર માટે અને ભાગાકાર માટે. નિયમ એવો કે ક્રમ બદલો તો જવાબ પૂર્ણાંક સંખ્યા આવી જોઈએ. ક્રમ બદલો તો અહીંયા વાત કરીએ 3 + -5 અને -5 + 3. ચાલો ક્રમ બદલ્યો, એક પ્લસ છે ને એક માઇનસ લીધો, આનો જવાબ -2 અને આનો જવાબ પણ -2. કોઈ પણ બીજું લો, 2 + 0 લો અને 0 + 2 લો, એનો બંનેનો જવાબ 2 જ આવે. તો એનો મતલબ સરવાળા માટે સંવૃત છે.
પૂર્ણાંક સંખ્યા પણ સરવાળા માટે સંવૃત છે, જવાબ પૂર્ણાંક સંખ્યા મળે છે। બાદ બાકીની વાત કરીએ, જોજો ઉપરની જ લઉં, 3 માઇનસ -5 અને ચેન્જ કરું -5 -3, આ બાદ બાકીનું નિશાન। આનો જવાબ આવશે 3 માઇનસ પ્લસ 8 આવશે અને આનો જવાબ 2 માઇનસ છે એટલે -8 આવશે। બંનેનો જવાબ સરખો નથી, એનો મતલબ કે પૂર્ણાંક સંખ્યા માટે ક્રમનો નિયમ બાદબાકી માટે સંવૃત નથી, એટલે બાદબાકીમાં નિયમનું પાલન થતું નથી। હવે ગુણાકારમાં ચેક કરીએ તો 6 ગુણ્યા -3 અને -3 ગુણ્યા 6, તો બંનેનો જવાબ -18 જ આવે છે, કારણ કે ગુણાકારમાં એક માઇનસ એટલે જવાબ માઇનસ। 6 તરી 18 -6 તરી 18 જીરોવાળી સંખ્યા લેશો તો બી ગુણાકારમાં તો એ જ આવશે। આવી રીતે જીરો સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 થાય। અપૂર્ણાંક હોય -5 લેશો તો બી જવાબ તો 0 જ આવશે, એટલે ગુણાકારમાં પણ પૂર્ણાંક સંખ્યાનું પાલન થાય છે, સેમ પૂર્ણ સંખ્યા જેવું છે। હવે ભાગાકારની વાત કરીએ તો ભાગાકારમાં -5 ભાગ્યા 0 લઈએ એટલે તરત જ આપણે કહીએ કે આ તો અનંત પદ બની ગયો, ઇન્ફિનિટિવ બની ગયો, છેદમાં 0 ચાલે નહીં। છેદમાં 0 એટલે એ પદ અવ્યાખ્યાયિત બની જાય, એટલે ભાગાકારના નિયમનું પાલન થતું નથી। તો એનો મતલબ એમ થઈ ગયો સેમ ટુ સેમ પૂર્ણ સંખ્યા જેવું પૂર્ણાંક સંખ્યામાં છે, ખાલી ગુણાકાર અને સરવાળામાં જ આ નિયમનું પાલન થાય છે। હવે ત્રીજી વસ્તુ એટલે કે ત્રીજી સંખ્યા જોઈએ, જેને સમય સંખ્યા કહેવાય। હવે સમય સંખ્યા માટે એ 3 વસ્તુ ચેક કરવાની છે, એક સરવાળા માટે, એક બાદબાકી માટે, એક ગુણાકાર માટે અને એક છે ભાગાકાર માટે। જોઈ લઈએ। હવે સરવાળા માટે કોઈ પણ સમય સંખ્યા લઈએ, ક્રમ બદલીએ, અહીંયા ધ્યાન આપજો, 1/2 વત્તા 2/3 આવી એક સંખ્યા લીધી, આ બાજુ 2/3 વત્તા 1/2, કોઈ પણ સંખ્યા લઈ શકાય। તમારે એક માઇનસ લેવી તો આપણે પહેલી માઇનસ લઈ લઈએ તો અહીંયા બીજી માઇનસ થશે। હવે અહીંયા બંનેના છેદની અંદર 3 × 6 -3 એકા ક્રોસ ગુણાકાર અને 2 × 4, અહીંયા બી 3 × 6 2 × 4 અને અહીંયા આવે -3, આનો જવાબ બી 1/6 આવે ને આનો જવાબ બી 1/6 આવે, એટલે કે સરવાળા માટે આ નિયમનું પાલન થાય છે। 0 લેશો ને તો બી કોઈ ફરક નહીં પડવાનો, બરાબર। ક્રમના નિયમનું પાલન સરવાળા માટે સમય સંખ્યા માટે થાય છે। હવે બાદબાકી માટે આપણે ચેક કરીએ, 1/3 માઇનસ 2 અથવા 1/5 આવું લીધે, અને આની આ જ ક્રમ બદલીએ, 1/5 માઇનસ 1/3 ક્રોસ ગુણાકાર 5 તરી 15, 5 એકા 5 માઇનસ 3 એકા 3, નીચે 5 તરી 15, 3 એકા 3 માઇનસ 5 એકા 5, અહીંયા આવે 2/15 અને અહીંયા આવે -2/15। બાદબાકીમાં જવાબ ક્રમ બદલતા સરખો આવતો નથી। તમે કોઈ પણ સંખ્યા લો, 0 લો તો 0 પણ આ જ રીતે તમે કામ કરી શકો, બરાબર। એક વસ્તુમાં સરખો ના આવે એટલે એનું પાલન ના થાય। જો 0 સાથે કદાચ સરખો આવે પણ આની સાથે સરખો નથી આવતો, કોઈ સંખ્યા એવી હોય કે એકવાર પરિણામ સરખું મળે પણ બીજી 10 વાર પરિણામ સરખું ના મળે, એક બી વાર પરિણામ સરખું ના મળે તો એ નિયમનું પાલન ન થવું જોઈએ। સંવૃતનો મતલબ એ શું કે બધા નિયમનું પાલન, બધા જ સંખ્યાનું પરિણામ સરખું મળવું જોઈએ। અહીંયા આપણે કોઈ પણ એક ઉદાહરણ લીધું ને એમાં સરખું નથી મળતું તો આપણે કહી શકીએ કે બાદબાકીના નિયમનું પાલન થતું નથી। હવે ગુણાકાર માટે લઈએ, ગુણાકાર માટે હું આ વખતે 2 માઇનસ લઉં છું, તમે જોઈ લો, આવી રીતે 2 માઇનસ લીધી અને ક્રમ બદલો તો આવી રીતે બદલી શકાય, બરાબર। કોઈ પણ સંખ્યા 2 માઇનસ લો, 1 માઇનસ લો, 1 ન લો, કોઈ ફરક નહીં પડતો। ઉપરનો આનો જવાબ આવશે 4 × 8 માઇનસ પ્લસ અને 5 તરી 15, અહીંયા પણ માઇનસ પ્લસ 4 × 8 અને 5 તરી 15, અહીંયા કોઈ પણ સંખ્યા લેશો તો અહીંયા ગુણાકારમાં નિયમનું પાલન થશે। દાખલા તરીકે આપણે વિચારીએ કે 3/5 ગુણ્યા 0 લો અને 0 ગુણ્યા 3/5 લો તો આનો જવાબ, બંનેનો જવાબ 0 થાય, કારણ કે 0 સાથે બધું શું મળે છે આપણને? 0, એટલે કે ગુણાકારમાં નિયમનું પાલન થાય છે। ગુણાકાર માટે સમય સંખ્યા સંવૃત છે। હવે ભાગાકારમાં સેમ,
ભાગાકારમાં તો આપણે 0 સાથે વિચાર્યું એટલે આપણને ખ્યાલ આવી જાય કે 0 સાથે ભાગાકાર જ શક્ય નથી, અનંત પદ થઈ જાય એટલે એ વસ્તુ શક્ય બનતી નથી. અને તો બી આપણે એક બીજું ઉદાહરણ લઈએ, આવું એક ભાગાકાર લઈએ, જોઈ લો, બરાબર. અને આને ક્રોસ બદલીએ એટલે કદાચ આવું થશે. આ વખતે આવું ઉદાહરણ લીધું છે, આપણને ખબર કદાચ આ ઉદાહરણનું પાલન થાય પણ ખરા, ન પણ થાય, પણ 0 સાથે તો નથી જ થવાનું. કોઈ પણ સંખ્યાને 0 સાથે અનંત પદ મળે છે એટલે ભાગાકારમાં તો આપણને ખબર છે કે 0 મૂકી દઈએ તો એક બાજુ અનંત પદ મળે ને બીજી બાજુ 0 મળે, બરાબર. આ તો ઠીક છે કે અહીંયા ગુણાકારનું ભાગાકાર કરશો એટલે આવી રીતે જવાબ આવશે, આનું ગુણાકારનું ભાગાકાર કરશો તો આવી રીતે જવાબ આવશે. અહીંયા ઉડી ગયો, અહીંયા 3/2 આવે છે તો અહીંયા 2/3 આવે છે. આ જ નિયમનું પાલન થતું નથી. અને 0 મૂકશો તો સંખ્યા ભાગ્યા 0 એટલે પહેલાં પદ ઇન્ફિનિટી બની જશે અને 0 ભાગ્યા સંખ્યા કરશો એટલે એનું પદ 0 આવશે. એટલે પણ ભાગાકારમાં આ નિયમનું પાલન થતું નહોતું. તો એનો મતલબ એમ થયો કે સમય સંખ્યામાં પણ માત્ર 2 જ સરવાળા અને ગુણાકારમાં જ નિયમનું પાલન થાય છે, બાકી થતું નથી. હવે આપણે આ ક્રમનો નિયમ છે એક કોષ્ટક પ્રમાણે સમજીએ. કોષ્ટક પ્રમાણે સમજવું હોય તો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, આ 3 વસ્તુ, 4 વસ્તુ મેં લખી દીધી, બરાબર. આ 4 વસ્તુમાં 4 કોલમ પાડી દઉં. 4 કોલમ કયા છે એ પણ આપણને ખ્યાલ જ છે. 4 કોલમમાં પહેલી આવશે પ્રાકૃતિક, બીજી આવશે પૂર્ણ, ત્રીજી પૂર્ણાંક અને ચોથી સમય સંખ્યા. હવે આ આપણે જોઈ લઈએ કે આમાં કેવી રીતે કઈ ક્રિયા માટે સંવૃત હતા. તો પ્રાકૃતિક સંખ્યા સરવાળા માટે અને ગુણાકાર માટે જ ખાલી સંવૃત હતા. પૂર્ણ સંખ્યા પણ સરવાળા માટે અને ગુણાકાર માટે જ સંવૃત હતા. ચેક કર્યું હતું ઉદાહરણથી. એ રીતે આ પૂર્ણાંક સંખ્યા પણ સરવાળા માટે અને ગુણાકાર માટે સમૃદ્ધ હતા અને સમય સંખ્યા પણ ગુણાકાર માટે અને સરવાળા માટે સમય હતા, પણ બાકીની બાદબાકી માટે એમાં સંવૃત્ત થતું નહોતું અને ભાગાકાર માટે પણ નિયમનું પાલન થતું નહોતું. તો આ રીતે ક્રમના નિયમનું ભાગુસગબા પ્રમાણે આપેલી સંખ્યા ગણ પ્રમાણે કઈ જગ્યાએ સંવૃત્ત છે ને કઈ જગ્યાએ સંવૃત્ત નથી, કયા નિયમનું પાલન થાય છે ને કયા નિયમનું પાલન થતું નથી એ આપણે જાણી શકીએ છીએ. હવે આપણે શીખવાનું છે જૂથનો ગુણધર્મ. જોઈ લઈએ હવે જૂથનો ગુણધર્મ. જૂથનો ગુણધર્મ, આમાં 3 સંખ્યા હશે, એમાં 2 સંખ્યાનું જૂથ બનાવીને ત્રીજી સંખ્યા ઉમેરવાની, બાદ કરવાની, ગુણાકાર કરવાનો, ભાગાકાર કરવાનો. એવી જ કોઈ પણ 2 સંખ્યાનું જૂથ બનાવવાથી સરખો સંખ્યા મળવું જોઈએ. પહેલી આપણે પૂર્ણ સંખ્યા માટે જોઈએ અને એમાં આપણે જોઈશું સરવાળા માટે. ચલો સરવાળા માટે કોઈ પણ 2 સંખ્યા લઉં, 2 + 3 + 0 લઉં એક, કારણ કે પૂર્ણ સંખ્યામાં 0 આવે. અને આમાં લઉં 2 + 3 + 0, આમાં આ બેનું જૂથ બનાવીને આમાં આ બેનું જૂથ બનાવી ચેક કરીએ. અહીંયા જવાબ આવે 5 + 0 એટલે 5, અહીંયા 2 + 3 એટલે 5. જવાબ કોઈપણ સંખ્યા માટે સરવાળા માટે નિયમનું પાલન થશે, બરાબર. હવે આપણે બાદબાકી માટે જોઈએ. એનો મતલબ કે સરવાળા માટે સંવૃત્ત છે. બાદબાકી માટે જોઈએ. બાદબાકી માટે એવી રીતે બાદબાકી લઉં કે જેથી આપણને પહેલી બાદબાકી તો કરતે ફાવે, આ બાદબાકી, બરાબર. એ જ વસ્તુ 10 - 7 - 2 આ બાદબાકી. ચલો આની બાદબાકી કેટલી આવે? 10 માંથી 7 જાય, 3 વધે, -2 એટલે 1 વધે. અહીંયા વિચારો, 10 7 માંથી 2 ગયા, 7 માંથી 2 જાય એટલે 5 વધે અને 10 માંથી 5 જાય એટલે તો 5 વધે. આ 2 જવાબ સરખા નથી. તો એનો મતલબ બાદબાકી માટે નિયમનું પાલન થતું નથી. હવે આપણે ગુણાકારનું વાત કરીએ. ગુણાકાર માટે ચેક કરીએ તો ગુણાકાર માટે 2 × 4 × 3 અને 2 × 4 × 3, એક આ 2 જોઈ લઈએ કે આના નિયમનું પાલન થાય છે કે નહીં. જોઈ લેજો. 4 × 2 = 8 × 3, અહીંયા 2 અને 4 × 3 = 12, 8 × 3 = 24, 12 × 2 = 24,
કોઈપણ સંખ્યા લેશો, ગુણાકારમાં કોઈપણ બે સંખ્યાનો જૂથ બનાવીને ત્રીજી સંખ્યા વડે ગુણાકાર કરશો, પરિણામ સરખું જ મળશે. જે રીતે સરવાળામાં નિયમનું પાલન થાય છે એ જ રીતે ગુણાકારમાં પણ નિયમનું પાલન થશે જ. હવે આપણે ભાગાકારની એક વાત કરીએ. ભાગાકારમાં તો તમે એક વિચારી શકો કે સાહેબ 0 મૂકો તો એક બાજુ ઇન્ફિનિટી થાય, એક બાજુ 0 થઈ જાય. તો એ રીતે આપણે કામ કરી શકીએ. કેવી રીતે? એક વિચારો ખાલી નોર્મલ કે 12/3 અને /2 એક આવું જૂથ બનાવ્યું. બીજી બાજુ જૂથ બનાવ્યું છે 12/3/2 એક આવું જૂથ છે. હવે આ સીધો જવાબ 12/3 4 આવે, 4/2 એટલે 2 આવે. આ ભાગાકારને તમે આ રીતે લખી શકો 3/2. હવે તમારે આને તમે ગુણાકારનું ભાગાકાર કરો તો એના પછીની સંખ્યા વ્યસ્ત થાય. 4 તરી 12, ઓનો જવાબ 4 દુ 8 આવે. લો આ સંખ્યા લીધી આપણે, 0 નથી લીધું. તો એનો મતલબ કે ભાગાકારમાં જૂથના નિયમનું પાલન થતું નથી. તો એક પૂર્ણ સંખ્યા માટે આપણે 4 4 ક્રિયાઓ ચેક કરી. પૂર્ણ સંખ્યા માટે સરવાળો અને ગુણાકારના જ નિયમનું પાલન થાય છે, બાદબાકી અને ભાગાકારના નિયમનું પાલન થતું નથી. હવે પૂર્ણ સંખ્યાની જગ્યાએ આપણે લઈશું પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યા વિશે વિચારીએ. આ પૂર્ણાંક સંખ્યાઓ જોઈ લેજો. એમાં પણ પહેલાં લઈ લઈએ સરવાળો. પૂર્ણાંક સંખ્યાઓમાં આપણે 0 નો ઉપયોગ કરી શકીએ. બરાબર. અહીંયા 2 + 3 + 4 અને પેલી બાજુ લઈએ 2 + 3 + 4 એક આ સંખ્યા, એક આ સંખ્યા. ધ્યાન આપજો. અહીંયા આવે 5 + 4 એટલે 9, અહીંયા 2 + 7 એટલે આનો જવાબ પણ 9. એનો મતલબ સરવાળા માટે નિયમનું પાલન થાય છે. હવે બાદબાકીને વિચારીએ. કોઈ પણ બાદબાકી લઈ શકીએ આપણે. 2 માઇનસ અથવા 5 - 3 અને અહીંયા એક લઈએ 1. પહેલું આપણે આ જૂથ લઈએ. આ જગ્યાએ 5 - 3 - 1 એક આ જૂથ લીધું. અહીંયા બાદબાકી આવે 2 - 1 એટલે 1. અહીંયા બાદબાકી આવે 2, 3માંથી 1 જાય એટલે 2 અને આનો જવાબ 3. એટલે આ કહેવાય નોટ ઇક્વલ ટુ. બંનેનો જવાબ સરખો નથી આવતો. એટલે બાદબાકી માટે, પૂર્ણાંક સંખ્યા માટે બાદબાકીના નિયમનું પાલન થતું નથી. હવે આપણે આગળ જોઈએ ગુણાકાર માટે, કે ગુણાકાર માટે નિયમનું પાલન થાય છે કે નહીં તે. પૂર્ણાંક સંખ્યાના ગુણાકારમાં 8 × 4 × 0 અને 8 × 4 × 0. આ તો જો મેં અંદર 0 લીધું છે, 0 ના લો તો બી ગુણાકાર તો લગભગ સરખો જ મળે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. 8 ચોક 32 × 0 એટલે 0. અહીંયા 8 4 × 0 એટલે 0 અને આ પણ જવાબ 0. ગુણાકારમાં કોઈ પણ સંખ્યા લેશો એના નિયમનું પાલન થશે જ. હવે આપણે ભાગાકારની વાત કરીએ. ભાગાકારમાં પણ આપણે હવે 0 સંખ્યા લઈ શકીએ, પણ 0 ના લઈએ તો પણ આપણને ખ્યાલ આવી જાય. દાખલા તરીકે 10/5/0 અને બીજી વાર લીધો 0/10/5. કોઈ પણ મેં એવું કીધેલું છે કે 3 સંખ્યા લો ને એમાં કોઈ પણ બેના જૂથ સાથે ત્રીજી સંખ્યાનું કામ કરી શકાય. ઓનો ભાગાકાર 2 આવે, 2/0 એટલે આનો જવાબ ઇન્ફિનિટિવ અનંત પદ થઈ જાય. અને અહીંયા 0/2 એટલે આનો જવાબ 0. બંનેનો જવાબ નોટ ઇક્વલ ટુ સરખો નથી, એટલે કે ભાગાકારના નિયમનું પાલન નહીં થતું. તો આ પૂર્ણાંક સંખ્યા માટે પણ સરવાળા અને ગુણાકારના જ નિયમનું પાલન થાય છે, બાદબાકી અને ભાગાકારના નિયમનું પાલન થતું નથી.